વલસાડના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીની છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છતરોની ચોરી કરી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। છોટાઉદેપુરમાં ફરી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। ક્વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે। 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। ગામમાં કાચા રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી થઈ રહી છે। પાકા રસ્તા બનાવવા સ્થાનિકોની માંગ છે। તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, પરંતુ છોટાઉદેપુરમાં તંત્રને આ દ્રશ્યો કદાચ જોવા નથી મળી રહ્યા। છોટાઉદેપુરમાં પાકા રસ્તાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવવામાં તંત્ર સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે। ક્વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ। આ પહેલા પણ અનેક ઘટના સામે આવી હતી જે ગુજરાતના છોટાઉદેપુરના વિકાસને લઈને અનેક સવાલો ઊભા કરી રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। ઉચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે। વાવ સુઈ ગામના અનેક ગામડાઓમાં 15 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। તંત્ર અને આગેવાનો અનેક દાવા છતાં ઘૂંટણસમા પાણી યથાવત છે। વલસાડમાં એપીએમસીમાં 2 વેપારીઓ વચ્ચે બબાલની ઘટના બની છે। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે થઈ માથાકૂટ। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મરાયો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, તો વેપારીએ આરોપી સામે નોંધાવી છે ફરિયાદ। તે અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કર્યું। માર્યો મને, પછી દુકાનમાં પાછો ગયા પોતે, અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો। અને મારી પાછળ દોડ્યા, પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી। એ છે ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને ટ્રેલર ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલકે ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયો ભરૂચ ટોલ પ્લાઝા નામે ફેલાતા લોકોમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં જ માંડવા ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને ટોલ કર્મીઓ દ્વારા મારવામાં આવ્યો હોવાનો પણ બનાવ સામે આવ્યો હતો। તો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર ઘટના? શું વધુ માહિતી, શું વધુ અપડેટ? સવારના રોજ ભરૂચના નર્મદા બ્રિજ ટોલ પ્લાઝાનો આ વિડીયો વાયરલ થયો છે। ટોલ નાકા પર કર્મચારીઓને ટ્રેલર ચાલક જે હતો તેને રોકવામાં આવ્યો હતો, પરંતુ એ રોકાયો ન હતો, તો 2 થી 3 કર્મચારીઓ ત્યાં ટોલ નાકાના ભેગા થઈ અને એને ત્યાંથી ઉતારતા હતા ડ્રાઈવર સીટ પરથી, અને એને ગાડી ઊભી રાખતા હતા। એવો વિડીયો વાયરલ થયો છે। બીજા જે ટ્રક ચાલક હતા તે એમને મારતા હતા, તે વખતે આ વિડીયો લઈ લીધો હતો। અગાઉ પણ જે કર્મચારીઓ છે તે આ રીતે ગેરવર્તન કરતા હતા ટ્રક ચાલકો સાથે, એની પણ ફરિયાદ નોંધવામાં આવેલી હતી। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભરૂચના માંડવા ટોલ પ્લાઝાના ટોલ કર્મીઓ દ્વારા ટ્રેલર ચાલકને મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો અનુસાર ટોલ પ્લાઝાના સ્ટાફ અને સમાચાર બોટાદથી બરવાડામાં યુવાનનો આપઘાત। યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે તેને ખસેડાયો છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે। તો યુવાનના આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીક યુવતીનો આપઘાત। પૂજા કુશવાહ નામની યુવતીએ આપઘાત કર્યો છે। કોવિડ બિલ્ડિંગની સામે ઝાડ પર લટકતી લાશ મળી। ડિલિવરીને લઈને યુવતી હોસ્પિટલ આવી હતી। યુવતી ગુમ થતા પરિવારે તેની શોધખોળ કરી હતી। તો યુવતીએ કેમ આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે।
જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી છે, કારણ કે યુવતી ડિલિવરી માટે આવી હતી અને તે બાદ હોસ્પિટલમાંથી તે ગુમ થઈ હતી. પરિવારે શોધખોળ કરી અને તેની લાશ મળી આવી. જામનગરમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી છે. MP શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત. કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. તો MBBSના પ્રથમ વર્ષમાં નાપાસ થતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાનું અનુમાન છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરી છે. જૂનાગઢ શહેરનું જૂના નાગરવાડા વિસ્તાર કે ત્યાં અલગ અલગ મકાનની અંદર જુદા જુદા 9 માતાજી બિરાજમાન છે. અહીં નાગર સમાજના લોકો વસવાટ કરતા હતા. આ વિસ્તારની અંદર એક બે નહીં પરંતુ જુદા જુદા 9 માતાજી અલગ અલગ મકાનની અંદર બિરાજમાન છે. જૂના નાગરવાડાના શક્તિરૂપે બિરાજતા માતાજીના 9 મંદિર આવેલા છે. અલગ અલગ સ્થાનની વાત કરીએ તો માંગનાથ મંદિરમાં આવેલા હીરાગીરી માતાજીનું મઢ, જૂના નાગરવાડા વિસ્તારમાં આવેલ દેડકીના વાઘેશ્વરી માતાજી, અંબાજી માતાજી, આનંદેશ્વરી માતાજી, દુર્ગાદેવી માતાજી, ઓસમ માતાજી બિરાજે છે અને તેની લોકવાયકાઓ પણ છે. અહીં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે, જે મંદિર વર્ષમાં ફક્ત નવરાત્રિના સમયે ખોલવામાં આવે છે. અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. હા, અહીંયા આ જૂનો નાગરવાડો કહેવાય છે અને અહીંયા 11 માતાજીઓ બિરાજમાન થયેલા છે. કુંડીશેરીમાં છે, માંગનાથમાં હીરાગર માતાજી છે, વડફળિયામાં આનંદેશ્વરી છે, આ દુર્ગાદેવીનું સ્થાન છે અને અંબાજી, ઓસમ માત્રી, વાઘેશ્વરી એવા ઘણા માતાજીઓ અહીંયા બિરાજે છે. અને અમારા અહીંયા રાતના ગરબા ચાલે છે, લગભગ 70 વર્ષ ઉપરથી ચાલે છે. અમારે ત્યાં આ સેવા પૂજા અમારા દાદાના પણ પિતાજીના વખતથી છે, એટલે લગભગ 4થી પેઢીથી અમે આ પૂજા ચાલુ છે અમારે ત્યાં. અને આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો મંદિર એની અંદર જે આરસ છે એને 150 વર્ષ ઉપર થઈ ગયા છે. અને એટલે મંદિર છે એ પૌરાણિક 200 વર્ષ ઉપરનું આ મંદિર છે. મંદિરમાં જે માતાજી બિરાજે છે તે અંબાજી માતાજી અને એ ચતુર્ભુજ પદ્માસન સ્થિત છે. આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય આ રીતે ચતુર્ભુજ પદ્માસન સ્થિત માતાજી હોય એવું જાણવા મળેલ નથી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે. નવરાત્રિમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી. બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે. 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી. 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ. સુરત, વલસાડ, નવસારી, તાપી